નમો હરિયંતાણં નમો શિવાણં નમો હરિયાણં નમો વિદ્યાયાણં નમો સૌતિકાવતી શ્રાવણં ઓમકારમેન્દુ નિત્યં જાયંતી યોગિનઃ કામની મોક્ષ શ્રી ઓંકારાય નમઃ મંગળં ભગવાન જૈનધર્મોસ મંગળ નમઃ સ્મૈકારાય સ્વાનુભૂત્યાચકાસ્તેચિત સ્વભાવાય ભાવાય સ્વભાવંતુ બે વાત એક જ છે. ઓલામાં દર્શન નહોતો, આમાં જ્ઞાન નહોતું. જેની વાત આમાં ઝીણી આવી ટીકા. જે આ આત્મા અબધ સ્પષ્ટ છે, રાગ અને કર્મના પરમાણુથી બંધાયેલ નથી, એવો એ આત્મા અંદર મુક્ત સ્વરૂપ છે. એક પહેલો બોલ અબધ સ્પષ્ટ, અનન્ય, અનેરી ગતિ જ એમાં નથી. માર્કી ને મનુષ્યને એવી ગતિ એમાં નથી. અનન્ય છે. એ તો આનંદ રૂપ અનન્ય સ્વરૂપ છે. અનેરા સ્વરૂપ નથી, અનન્ય સ્વરૂપ છે. ભાષા છે નિયત નિશ્ચય સ્વરૂપ છે. એક રૂપ ત્રિકાળ જ્ઞાય પર્યાયના ભેદ વિનાનું અંદર નિશ્ચય સ્વરૂપ, નિયત એટલે નિશ્ચય સ્વરૂપ છે. અવિશેષ એ ગુણ ભેદ વિનાનો એ અભેદ છે. જેની વાત છે એમાં ગુણ ભેદ પણ નથી, વિશેષ પણ નથી, સામાન્ય પણ છે. એક રૂપ ત્રિકાળ તે સામાન્ય, એના અવિશેષ કહે છે. અને અસંયુક્ત મોહના સહિત રાગ આદિ છે એનાથી રહિત છે. મોહના સંયુક્તથી રહિત છે. એનું સ્વરૂપ જ એવું છે. એવા અસંયુક્ત, એવા પાંચ ભાવો સ્વરૂપ. શબ્દ પાંચ ભાવ છે એક સમયમાં સાથી. શું કહ્યું? આ પાંચ ભાવ કીધા, પણ પાંચ ભાવ ક્રમે ક્રમે છે એમ નહીં. એક જ સમયમાં પાંચે ભાવ સ્વરૂપ છે. હા હા ચંદભાઈ, પાંચ ભાવ સ્વરૂપની વ્યાખ્યા ફરીને કહ્યું હતું ને તમે. નવું આવવું જોઈએ ને. હા હા ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ દ્રવ્ય જે છે અને અનેરી જેમાં દશાઓ નથી, તો અન્ય સ્વરૂપ જ છે. નિશ્ચય સ્વરૂપ છે અને વિશેષપણું જેમાં નથી. ગુણનો ભેદ, ગુણી આત્મા અને જ્ઞાન ગુણ એવો વિશેષ પણ જેમાં નથી. એ સામાન્ય છે અને અસંયુક્ત રાગ અને દ્વેષાદી દુઃખની દશાના સંયુક્તથી સહિતથી રહિત છે. દુઃખની દશાની સહિતથી રહિત છે. એવા પાંચ ભાવો સ્વરૂપ. શબ્દ પાંચ ભાવ છે, પણ પાંચ ભાવ છે એક સમયમાં. શું કહ્યું? અબધ સ્પષ્ટ એક સમયમાં, બીજા સમયમાં અનન્ય, ત્રીજામાં નિયત ને ચોથામાં અવિશેષ ને પાંચમા સંયુક્ત. એમ નથી. આ તો સમજાવવું છે એટલે પાંચ પ્રકાર સમજાયા, પણ છે એક સમયમાં પાંચે ભાવનું સ્વરૂપ. સમજાય છે કાંઈ? હજી તો સમ્યક જ્ઞાન, ચોથા ગુણસ્થાનમાં સમ્યક જ્ઞાનની વ્યાખ્યા છે. હજી તો ચારિત્રની પાંચમું ને છઠ્ઠું એ તો ક્યાંય આગી વાત રહી ગઈ. ફક્ત આત્મા પાંચ ભાવો સ્વરૂપ, એક રૂપ, પાંચ ભાવો સ્વરૂપ, એક રૂપ આત્માની અનુભૂતિ. એવો જે આત્માનો અંદર અનુભવ
હા હા, જેવો આત્મા સામાન કયો અબજ સ્પષ્ટ એટલે મુક્ત સામાન, એનો લક્ષ્ય કરતા જે અનુભવ થાય, આનંદનો સ્વાદ આવે અને ભાવ શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય, તેને અહીંયા અનુભૂતિ કહેવામાં આવે છે. સમજાય છે? ભાષા તો સાદી છે પણ હવે ભાવ જઈ આકરા છે. આવું ક્યાંથી આ ગામમાં આત્માની અનુભૂતિ છે. એ પાંચ ભાવ સ્વરૂપ ભગવાન એક રૂપ છે. મુક્ત કહો તો તે, અનન્ય કહો તો તે, નિયત કહો તો તે, વિશેષ રહિત સામાન કહો તો તે, મોહના સંયુક્ત રહિત કહો તો તે. ચંદુભાઈ કે ફરીને લેવું આ કા લેવાઈ ગયું છે, હિન્દીમાં લેવાઈ ગયું. હા હા, આવા આત્માની અનુભૂતિ જે અનંત કાળમાં એક સમય પણ જેણે એવા આત્માની અનુભૂતિ જેણે કરી નથી, પરિભ્રમણમાં એણે આત્મા એકરૂપ છે એનું જ્ઞાન જ કોઈ દી કર્યું નથી. બાકી સાધુ પણ થયો અનંતવાર, બહાર ત્યાગી પણ અનંતવાર થયો, પણ આ પાંચ ભાવ સ્વરૂપ એક રૂપ એનો જે અનુભવ, અભેદનો અનુભવ, સામાન્ય જે વસ્તુ છે તે પર્યાય વિનાની એવા સામાનનો અનુભવ પર્યાય છે, પણ અનુભવ સામાનનો છે. સામાનનું કહેવામાં આવે છે, નહીંતર કે સામાન ધ્રુવ છે એને કઈ અનુભવતું નથી, પણ સામાનનું પર દ્રષ્ટિ હોવાથી સામાનનો અનુભવ છે તેમ કહેવામાં આવે છે. હા હા હા, છે તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. આવો જે આત્મા, જૈન શાસન કોઈ સંપ્રદાય નથી, કોઈ પક્ષ નથી, પંથ નથી, વસ્તુ છે. એ વસ્તુ આત્મા છે. વિતરાગ મૂર્તિ, પાંચ ભાવ સ્વરૂપ એક રૂપ, એનો જે અનુભવ એ તો વસ્તુ થઈ, કોઈ સંપ્રદાય નહીં. એ વસ્તુ છે એવી, એનો અનુભવ અંદર થવો તે જૈન શાસનની અનુભૂતિ છે. બહુ સમજાય છે કાંઈ? હા હા હા, આવી વાત ઝીણી, હજી થોડી ઝીણી આવે છે. આ પાંચ ભાવ સ્વરૂપ એક રૂપ, અંતર્મુખ જોતા તેને પાંચ ભાવનો ભેદ પણ જ્યાં નથી, એવો એક રૂપ, તેની અનુભૂતિ, એનો અનુભવ એ જૈન શાસનનો અનુભવ છે. જૈન શાસન એ છે પર્યાય હો, અનુભૂતિની પર્યાય તેને જૈન શાસન કીધું છે. શું કીધું? સંપ્રદાયની વાત અહીં છે નહીં. અહીં તો પાંચ ભાવના ભેદ નથી. અહીં તો તત્વની વાત છે પ્રભુ. હા હા, આ ગાથા તો તમે લીધી છે ને બધી, લખવીચંદભાઈ ને બધા ભેગા થઈને અમારે ઝવેરચંદભાઈ વાંચનાર તો મુખ્ય મારા હતા ને. પેલા ઝવેરચંદભાઈ વાંચનાર હતા, પછી આ વીરજીભાઈ થયા. આ ગાથા તમે લખી ઝવેરચંદભાઈ? ગાથા સારી છે. હા હા, કે છે પ્રભુ ત્રણ લોકનો નાથ, સર્વજ્ઞ દેવ, જનેશ્વર દેવ, જેના ઇન્દ્રો તળિયા ચાટે, જેના ઇન્દ્રો સાંભળતા એની સભામાં ગરુડિયા જેમ બચ્ચા હોય તેમ બેસે સાંભળે.
પ્રભુ બિરાજે છે, મહાવિધિમાં પ્રભુ બિરાજે છે, એની આ વાણી છે. હા હા હા, બધા ભગવાન છે અંદર. એ ભગવાનનો અનુભવ આ પણ અબધ સ્પષ્ટ તરીકે હોય તો ભગવાન છે. બધ સ્પષ્ટ તરીકે દેખે તો એ ભગવાનનું સ્વરૂપ નથી. હા 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 હા, એ આ પાંચનો અનુભવ તે નિશ્ચયથી સમસ્ત આખા જૈન શાસનની અનુભૂતિ છે. આખું જૈન દર્શન, વિતરાગ માર્ગ, ચાર અનુયોગોનો સાર, વિતરાગતા, એ આખું સમસ્ત જૈન શાસન, આ આત્માની અનુભૂતિ તે સમસ્ત જૈન શાસન છે. એટલે કે વિતરાગતા છે. જૈન શાસન એટલે વિતરાગતા છે. હા હા હા, આ ચોથા ગુણસ્થાનની વાત હાલે છો. ત્યાં જે જ્ઞાન થયું એ વિતરાગી જ્ઞાન છે. ભાષા હાદી છે ધનકુમાર શેઠજી, એ સમજાયું થોડું થોડું ભાષા. હવે નથી આવ્યા છો હે, આવી રહી હવે ધીમે. લોકોનો ઉત્સાહ છે ને પ્રેમ છે. સાંભળો પ્રભુ, આ તો આ વાત અંદરની છે પ્રભુ. હા હા હા, નિશ્ચયથી સમસ્ત જૈન શાસન. સમસ્તમાં શું આવ્યું? ચારે અનુયોગો, એનો સાર આ છે. ચારેય અનુયોગમાં કથન આ છે કે અબધ સ્પષ્ટ એવો ભગવાન આત્મા, એ નાસ્તિથી વાત કરી છે. અસ્થિથી કહીએ તો મુક્ત સ્વરૂપ પ્રભુ, અબદ્ધ એમ બદ્ધ નહીં એમ નાસ્તિથી વાત કરી. અસ્થિતિ કહીએ તો મુક્ત સ્વરૂપ ભગવાન છે અંદર. દ્રવ્ય જે છે એ મુક્ત સ્વરૂપ સર્વ નિરાવરણ છે, ત્રિકાળ નિરાવરણ છે. હા 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 હા, એવું જે દ્રવ્ય એટલી વસ્તુ, એક સમયની પર્યાયની વાત અત્યારે નહીં, એ વસ્તુનો અનુભવ થવો તે પર્યાય, એ અનુભવ તે પર્યાય તે સમજ જૈન શાસન અનુભૂતિ છે. એ સામાન્ય વસ્તુ તે જૈન શાસન નહીં, એનો અનુભવ તે જૈન શાસન છે. કેમ કે વિતરાગતા તે જૈન શાસન છે. હા 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 હા, સમજાય એવું છે બાપુ. હો ભગવાન બહેનો દીકરીઓને પણ સમજાય એવું છે. બહેનો દીકરીઓ માતાઓ, આ તો ભગવાન આત્માની વાતો છે બાપા. હા હા હા, ભગવાનભાઈ. હા હા હા, અને બધા ભગવાન તરીકે છે. બહેનો દીકરીઓ હોય, માતા હોય, મોટા હોય, છોકરા હોય, બાળક હોય. હા હા હા, પ્રભુ એમ કે છે, પ્રભુ એક વાર સાંભળને. હા હા હા, તું અંદર જે મુક્ત સ્વરૂપ છો, હા હા, સામાન્ય સ્વરૂપ છો. સામાન્ય એટલે ભેદ વિનાનો નિયત નિશ્ચય સ્વરૂપ છો. ગુણભેદ વિનાનો જે સ્વભાવ તારો છે, મોહના રાગના સંયુક્તથી રહિત તારું સ્વરૂપ છે, તેની અનુભૂતિ તે સમસ્ત જૈન શાસન, આખા જૈન શાસનનો સાર ને અનુભૂતિ એ જૈન શાસન છે. હવે આમાં ક્યાં સંપ્રદાયની ક્યાં વાતમાં રહી? જેઠલમાં આવી વાત છે ભગવાન. હા હા, ગાથા એવી છે 15ની, અલૌકિક વાત છે. હા હા, સમજ અનુભૂતિ. કારણ, હવે કારણ આપે છે કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા છે. કેમ કે શુદ્ધ જ્ઞાન થયું. શું? આત્મા ત્રિકાળ મુક્ત સ્વરૂપ છે, નિયત નિશ્ચય છે, મોહના સંયુક્ત રહિત છે. એવો જે અનુભવ એ શુદ્ધ જ્ઞાન છે. એ અનુભવ એ શુદ્ધ જ્ઞાન છે. ચોથામાં સમ્યક દર્શન કહ્યું હતું, અહીંયા શુદ્ધ જ્ઞાન છે. ધીમેથી સમજાય એવું છે. આ તો કરવાનું આ છે બાપુ. દેહ છૂટી જશે ને ચાલ્યો જશે. ક્યાં જશે બાપુ? આ જો નહીં સમજે,
સમ્યક જ્ઞાનનો દોરો જો નહીં પુરોવે, ધાગા વિના અહીં સોય ખોવાઈ જશે. સૂતરના દોરો નહીં પુરોવ્યો હોયમાં તો એ ખોવાઈ જશે. એમ સમ્યક જ્ઞાન વિના જો આત્મા હશે, પ્રભુ 84માં ખોવાઈ જશે. ક્યાં અવતરશે એનો મેળ નહીં રહે. પણ જો સમ્યક જ્ઞાન રૂપી દોરો પરોવ્યો હશે, આ આવું સ્વરૂપ છે એવું યથાર્થ જ્ઞાનનો દોરો કર્યો છે, તો એને રખડપટ્ટી નહીં રહે. એની 1-2 બહુમાં મુક્તિ થઈ જશે. હા હા.